તો મિત્રો હાલીને જાય છીએ આપણે અને અત્યારે પપ્પા અને મમ્મી ને હેતલ ત્રણેય છે. ઓ ભાઈ જો અહીંયા ઉગી ગયું આ શું આવ્યું છે? જય માતા જય શ્રી કૃષ્ણ. હું છું તમારો ભાઈ આદિ દત્તરાજા ને મિત્રો અત્યારે અમે જાય છીએ અમારા ખેતરે. તો મિત્રો ખેતરે જાય છે અને ખેતરે જ અમારા કુળદેવીનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરવા જાય છે. તો ચાલો આપણે જાય છીએ ચાલીને. હું દિવ્યેશ, અમારી પૂરી ફેમિલી અને અમારી સાથે છે વિજય. તો ચાલો આપણે જઈએ કુળદેવીના મંદિરે અને આપણા ખેતરે. અને ખેતરે શું વાવ્યું છે એ પણ તમને દેખાડીશ. દિવ્યેશની જાય છે નારિયેલ અગરબત્તી લેવા, કુળદેવીને ચડાવવાની છે. હેતલ ને મમ્મી પણ આવે છે, પપ્પા પણ આવે છે. તો મિત્રો હાલીને જાય છીએ આપણે અને અત્યારે પપ્પા અને મમ્મી ને હેતલ ત્રણેય છે. દિવ્યેશની નારિયેલ લેવા ગયા છે તો એ નારિયેલ લઈને આવશે, પછી પપ્પાની બાઇક લઈ લી છે ને પછી દિવ્યેશને અમે તેને હાલીને જઈશું. આ પડું તો જોવો, આ પડું આખું ખાલી જ છે, આમાં કાંઈ વાવ્યું નહીં. દર વખતે આમાં માંડવી વાવે છે પણ આ ખેલે કાંઈ વાવ્યું નથી. દિવ્યેશની આવી ગયા છે નારિયેલ ને અગરબત્તી લઈને. તો અત્યારે પપ્પાને ગાડી દઈ દી છે અને અમે જઈશું ચાલીને ભાઈ. આવડા બધા જો અહીં કણ ફોટા પાડવા માંડે ભાઈ. જો દિવ્યેશનો વારો, ભાઈ વિજયનો વારો, ભાઈ હેતલનો વારો, ભાઈ વારા ફરતી વારા લે. હમણે પાડશે આનો પોઝ જિંદગીમાં જોયો કોઈ દી પોઝ આવો? કેમેરામેન નહીં, આવો કેમેરામેન દુનિયામાં એક જ છે. હોય રે એમ. હવે બીજા માણસનો વારો આવ્યો ભાઈ, બીજા માણસનો વારો આવ્યો. ખાલી પહોંચજો તમે, થોડી સ્માઈલ કરો ભાઈ. મિત્રો અમે હાઈવે ઉપર આવી ગયા છીએ. હાઈવેથી જવાનું છે આપણે ડાબી સાઈડ. જો આ રસ્તા ઉપર, આ રસ્તા ઉપર જવાનું છે. ત્યાંથી આપણે થોડીક આગળથી આવશે વાડી. અને ભાઈ અહીં કણે તો હા પછી તમને દેખાડું વાડી. અને આપણે અહીં કણે મેં આની પહેલાં આપણી ખેતરનો બ્લોગ ઉતાર્યો હતો, એમાં આપણે અહીં કણ નદી નથી ભરાણી ભાઈ આપણા ગામ ભરાઈ ગયું. અને અત્યારે પાણી ભરાઈ ગયું, નદી ભરાઈ ગઈ છે. અને અત્યારે જો અમે ચારે હારે જ છીએ. જો છે આપણે બોલની ફેક્ટરી, આપણા જ ગામમાં છે. જો બોલની ફેક્ટરી. અને જો આ નદી ભરાઈ ગઈ છે ભાઈ. જો હમણાં 2-3 દી પહેલાં વરસાદ આવ્યો હતો દિવ્યેશની સગાઈમાં, તો એ આ પાણી આની માથેથી જતું હતું ભાઈ. જો અને અત્યારે એટલું આપણે આ નદી ભરાઈ ગઈ છે. અને આની નીચેથી પણ પાણી જતું હોય છે, પુલની નીચેથી. જો માછલીઓ જોવા જાય. જો માછલીઓ છે હો લગભગ તો અહીંયા. હાલો જોવી ભાઈ હોય તો. પાણી થોડુંક ડોરું છે. જો અને ભાઈ તડકો તો દેખાતો જ ને. જો તડકો તો છે જ નહીં. જો અને મિત્રો જો આનો ખાલી વ્યૂ જો તમે ભાઈ, નદીનો વ્યૂ જોવો. આજુબાજુમાં છે હરિયાળી અને આલી બાજુ છે નદી. તો જો આયલા જાય ભાઈ, ફટ. શૂટિંગ કરતો આયલો જાવ, નહીં તો જલ્દીમાં આયલા જાય. જો બહુ ઉતાવળા માણા ભાઈ. તમે ક્યાં જાઓ છો? માતાજીના મંદિરે, કુળદેવી મંદિરે જાઓ છો? શું લેવા? નદી ભરાઈ ગઈ છે જોવો. નાઈ કણે જો ભાઈ આ નદી ભરાઈ ગઈ છે. જો હું આની પહેલાં આવ્યો હતો ત્યાં તો પાણી જરાક હાલતું. અત્યારે જો ભાઈ કેટલું હાલે છે. આપણે ખેતરેથી આવી પછી હું તમને આ દેખાડું. નાઈ કણે જો હાલવા માંડ્યું ભાઈ પાણી. જો આઈ થિંક ક્યાં જવું? એ રામ. ઓકે જો અહીંયા પાણી ભરાઈ ગયું છે. અને જો અહીંયા પણ પાણી હાલવા માંડ્યું છે. આની પછી આવીને તમને પાણી દેખાડું. અત્યારે થોડુંક ડોર હોય છે. નાઈ કણેથી ને પાણી જો ભાઈ ચાલુ થઈ ગયું. જો નાઈ કણેથી ને પાણી ચાલુ થઈ ગયું છે. ઓ ભાઈ જો અહીંયા ઉગી ગયું આ શું આવ્યું છે? આ તો સોયાબીન છે. આ તો તમે કોઈ જોયું નહીં હોય. શું છે? સોયાબીન. આ સોયાબીન છે. તમે તો કોઈ જોયું નહીં હોય. નહીં જોયું હોય. કઈનો અંતર બતાવો છો. આ જો તમને શું અંતર લાગે ને જો બતાવો. અમે નથી જોયું. આમાં થોડુંક નાનું છે, આ મોટું છે. આ પેલા વાવેલું એટલે. તો મિત્રો આપણે પહેલા જઈ આવી કુળદેવીના મંદિરે ને પછી તમને આ ખેતરમાં શું આવ્યું છે એ પણ દેખાડી દઉં. બાઇક અહીંયા કણે પાર્ક કરી દીધી છે
અને આ છે આપણી કુળદેવીનું મંદિર. કુળદેવીનું મંદિર છે. પપ્પા નારિયેલ ફોલે છે. જો આપણે કુળદેવીના મંદિરે પહોંચી ગયા છીએ ને દિવ્ય સાંઈ કણે નારિયેલ ફોલે છે અને પપ્પાએ નારિયેલ ફોલે છે. જો તો મંદિરમાં દીવો પણ કરી વાયરો છે. તો અત્યારે દેખાણા છે આપણી વાડીમાં જો મોર. જો બે છે. ક્યાં? મિત્રો આ છે આપણું ખેતર અને ખેતરમાં વાવ્યા છે સોયાબીન. જો આ છે સોયાબીન અને આ ખેતરમાં ખેતી કરવાનો વારો છે મારા કાકાનો, એટલે મુકા કાકાનો વારો છે. સોહમનો એનો વારો છે તો અત્યારે એને વાવ્યું છે સોયાબીન અને સોયાબીન કંઈક આવડા થયા છે. જો અને નીચેનું ખેતર છે એમાં સોયાબીન વાવ્યા છે. મારા પપ્પાની 3 ભાઈ છે અને 3 ભાઈનો દર વર્ષે વારો આવે. પહેલા મોટા બાપુનો આવે, પછી પપ્પાનો, પછી મુકા કાકાનો. તો એવી રીતના 3 ભાઈનો વારો આવે છે. પછી આની પછીનું વર્ષ આવશે તો એમાં આવશે મોટા બાપુનો વારો. ભાઈ તો બાઇક અહીંયા રાખ્યું છે. કેવો જો ખાલી આમ વ્યૂ કેવો આવે જો. અને આપણું ખેતર આખું હરિયાળી થઈ ગયું છે. આજ તો કંઈ વરસાદ આવ્યો નથી અને સોયાબીન કંઈક આવડા થયા છે. જો મોર પણ બોલે છે. જો ભાઈ સામે આલી બાજુ મોર છે. આ છે સરગવો. આમાં સરગવો હોત આવે ભાઈ. જો આવડો કંઈક થઈ ગયો છે. દાદાએ વાવ્યો તો. નીચેના જો સોયાબીન કેવડા, આ સાઈડના કેવડા થઈ ગયા. જો આ બાજુ ઉપર નહીં હોય કેવડા, એની જેવડા નીચેના થઈ ગયા. જો આ રહી આ ખૂણો. ઓલી બાજુના પાછા વચમાં નાના રહી ગયા છે અમુક ઠેકાણે. જો એક આવા થયા છે સોયાબીન. તો આપણી બાઇક લઈને જઈએ હવે ઘરે ભાઈ. તો મિત્રો અહીંયા એક મંદિર છે. આ મંદિરે પણ પપ્પાએ એને અગરબત્તી કરી અને સામેના મંદિરે ગયા છે. સામેના મંદિરે અગરબત્તી કરવા ગયા છે. તો હાલો આપણે ત્યાં જાય. અને અહીં કણે તો ભાઈ જો ઘાસ એટલું થઈ ગયું છે. જો નીચેનું જોઈ લો, ઘાસ એટલું થઈ ગયું છે. તો આ મંદિરે એક અગરબત્તી કરી છે પપ્પાએ એને. કણે એક નદી છે, મેં તમને ઉપરથી દેખાડી હતી એવડી જ. અને અહીં કણેથી આમ આગળ જાય છે બાજુનું ગામ અણિયારા ત્યાં કણે. અને પાણી એટલું અત્યારે હાલે છે. પાણી તો તાજું છે. જો ભાઈ પાણી તાજું છે. આ રે નદી જો ભાઈ કેવી છે. ઓલી સાઈડથી તમને નદી દેખાડું. ત્યાં કણેથી કેવું પાણી છે, ચોખ્ખું છે કે ડોરું છે એ દેખાડું. હાલો પપ્પાની જાય છે બાઇક લઈને. જો 3 આખેલી હેતલ બાઇકમાં બેસી ગઈ છે. ચલો જવા દો. ઓ ભાઈ કેટલું ફાસ્ટ પાણી જવા માંડ્યું. જો કેટલું. અને અત્યારે પણ પાણીમાં નાવા જેવું થઈ ગયું છે. સ્પીડ જો ભાઈ પાણીની કેટલી છે. હમણાં 2 દીમાં વરસાદ સારો થયો એટલે પાણી પણ સારું આવે છે. આનો અવાજ સાંભળો ભાઈ. જો પાણીનો અવાજ કેવો મસ્ત છે. જો તો મિત્રો મેં તમને નદી દેખાડી દીધી. તો આપણે જઈએ હવે ત્યારે ઘરે. અને જો ભાઈ નદી કંઈક આવી છે. જો અને હમણાં 1-2 દિવસથી વરસાદ ન થયો. 2 દી પહેલાં બહુ સારો વરસાદ પડ્યો એટલે આ નદી બધી અત્યારે ચાલુ થઈ ગઈ છે પાણી ભરાવાનું. તો હાલો આપણે અત્યારે જઈએ ઘરે. અને ઓલા ભાઈ જો ક્યાં પહોંચી ગયા ભાઈ, મને મૂકીને આવી ગયા. હું ઓલો સીન લેવા ગયો ને એટલે. અને અહીંયા જો મિત્રો આટલું પાણી હાલે છે અત્યારે. જો અમે આની પહેલાં આવ્યા હતા ને વાડીએ, ત્યાં તો ભાઈ આટલું પાણી હાલતું નહોતું. અવાજ જોવો તમે ખાલી વરસાદ પાણીનો આવે. હું તો વરસાદ બોલું, વરસાદ નહીં પાણીનો અવાજ જોવો ખાલી આવે. અને આ કણ જો ભાઈ કેટલું સ્પીડમાં પાણી છે. જો તો આપણે વાડિયાથી ઘરે પહોંચી ગયા છીએ. તો મિત્રો આ બ્લોગને કણે એન્ડ કરું છું. અને ખેતરનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે જલ્દીના બ્લોગમાં. બાય બાય.
ocean.